અગાઉ આપણે આ જોડકા જોયા, બરોબર, કે રસોઈ બનાવવા માટે કયું ઈંધણ વપરાય છે. ત્યારબાદ જોઈએ કે વાંચો અને કરો મિત્રો. તો અહીંયા એક આપણને પ્રવૃત્તિ જેવું જ આપ્યું છે, પ્રવૃત્તિ કરવાની છે તમારે, કે મગને આખી રાત પાણીમાં પલાળી રાખો, પછી સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળી અને ઢાંકી દો. એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર દેખાય છે? તૈયાર થયેલ મગમાં ડુંગળી, ટામેટા, મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને ભેળવો. તમારા મિત્ર સાથે મગની મજા માણો. મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે? મગને પલાળવાના છે, બરોબર. પછી એ પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળી મૂકી દેવાના એક દિવસ માટે. તો તમે એ પ્રવૃત્તિ કરશો ને એટલે મગ છે ને એ ફણગી જશે, બરોબર. પછી ફણગાવેલા મગમાં તમારે શું નાખવાનું છે? ડુંગળી, ટમેટા, મીઠું અને લીંબુનો રસ ઉમેરી અને ખાવાના છે, બરોબર. કઠોળમાંથી આપણને મિત્રો મોટે ભાગે પ્રોટીન આપણને મળતું હોય છે, બરોબર. તો આવી રીતે પલાળેલા કે ફણગાવેલા આપણે મગ ખાવાથી આપણા શરીરમાં પ્રોટીનની ખામી રહેતી નથી. પછી છે જુઓ અને લખો. તો તમે રાંધ્યા વગર શું બનાવી શકો છો? તો આપણે રાંધ્યા વગર અહીંયા શું બનાવી શકીએ? તો અહીંયા એક ઉદાહરણ આપણને આપ્યું છે. તો અહીંયા છે લીંબુ પાણી. આપણે લીંબુ પાણી બનાવવું હોય અથવા તો લીંબુ શરબત બનાવવું હોય તો એ આપણે રાંધ્યા વગર બનાવી શકીએ. તો કે કઈ રીતે બનાવી શકીએ? તો કે પાણીમાં ખાંડ ભેળવવાની છે. પછી ત્યારબાદ બીજી પ્રોસેસ શું કરવાની? તો કે લીંબુનો જે રસ છે એમાં ઉમેરવાનો છે. પછી શું કરીશું? તો કે તેને ગાળી લેવાનું છે, જેથી કરીને બી હોય લીંબુના એ નીકળી જાય. ત્યારબાદ લીંબુ પાણી તૈયાર છે. તો એવી જ રીતે બીજી બે વાનગીઓ તમારે લખવાની છે મિત્રો, બરોબર. તો બીજું તમે કયું છે? તો લીંબુ પાણી બનાવો છો એવી જ રીતે વરિયાળી શરબત પણ તમે બનાવી શકો છો. તો તમારે એમાં પણ શું કરવાનું છે? બરોબર, આપણે વરિયાળી શરબત બનાવવું હોય તો પાણીમાં શું ભેળવવાનું મિત્રો? ખાંડ ભેળવવાની છે, બરોબર. પછી એની અંદર શું ઉમેરવાનું? વરિયાળીનો પાવડર ઉમેરવાનો છે. પછી એને ગાળી લેવાનું છે અને પછી વરિયાળી શરબત શું થઈ જશે મિત્રો? તૈયાર થઈ જશે. એવી જ રીતે તમારે રાંધ્યા વગર બનાવવું છે તો દૂધ કોલ્ડ ડ્રિંક પણ તમે બનાવી શકો છો, બરોબર. જ્યુસ છે એ પણ તમે બનાવી શકો છો. ચીકુનું જ્યુસ છે, મોસંબીનો રસ તમે કાઢી મોસંબીનું જ્યુસ બનાવી શકો, ચીકુનું, બરોબર. તો તમારે ચીકુનું જ્યુસ બનાવવું છે તો અહીંયા તમે લખો છો ચીકુનું જ્યુસ, જે રાંધ્યા વગર પણ બને છે. તો એમાં પહેલી પ્રોસેસ તમે શું કરો? તો કે ચીકુની જે છાલ છે એને તમારે કાઢી લેવાની છે. પછી એને ક્રશ કરી લેવાનું છે. પછી બ્લેન્ડરથી, બરોબર, એમાં ચીકુમાં તમારે ખાંડ અને દૂધ ઉમેરવાનું છે અને બ્લેન્ડરથી ક્રશ કરવાનું છે. તમારું ચીકુનું જ્યુસ તૈયાર. તો આવી રીતે ફ્રૂટ છે એમાંથી જ્યુસ બને છે. તો ફ્રૂટના જ્યુસ છે, લીંબુ શરબત છે, વરિયાળી શરબત છે, કોઈ બી શરબત છે તો જે આપણે રાંધ્યા વગર બનાવીએ છીએ તો તમારે એ પણ બનાવવાનું છે. તમને ભાવે, તમને જે ગમે એ તમે અહીંયા લખી શકો છો, બરાબર. ચીકુ જ્યુસ છે, વરિયાળી શરબત છે, પછી સફરજનનું જ્યુસ છે એ પણ એવી જ રીતે બનાવી શકો છો, બરાબર. પછી છે બાળકો સાથે રસોઈ બનાવવાનો આનંદ માણવાનો છે. તેઓ સહેલાઈથી જે મળી શકે અને કયા પ્રકારની વસ્તુ એ વિસ્તારમાં ખવાય છે તેના આધારે રસોઈ તૈયાર કરશે. તો બાળકો પાસે પણ તમે આ પ્રવૃત્તિ કરાવી શકો છો. એનો આનંદ પણ શું હોય છે મિત્રો? અલગ જ હોય છે. તો આવી રીતે બાળકો પણ થોડી ઘણી મદદ કરે, બરોબર, એ પણ શીખે. બાળકોને શીખવું, જાણવું પણ જરૂરી છે કે શેમાંથી આપણને શું વધારે મળે છે, આપણા સેહત માટે શું સારું છે, બરોબર, રસોઈની બાબતમાં. તો મિત્રો આપણો એકમ કયો એકમ હતો? તો કે રસોડાની વાત, બરોબર, કે જેમાં આપણે શીખ્યા કે રાંધીને ખવાતી હોય એવી, બરાબર, કાચી ખવાતી હોય એવી વસ્તુ, શાકભાજી જોઈ. પછી કાચી અને બાફીને ખવાય એવી પણ આપણે શાકભાજી વિશે ભણ્યા, બરોબર. પછી રસોડાના જુદા જુદા વાસણો જે છે એના નામ વિશે આપણે જોયું, વાસણોને આપણે ઓળખા.
પછી રાંધ્યા વગર કે સાતળીને શું ખવાય, તળીને શું ખવાય, બાફીને શું ખવાય, કાચું શું ખવાય, એના વિશે પણ આપણે માહિતી મેળવી. તો આ હતી મિત્રો આપણી રસોડાની વાત. બરાબર, તો આશા રાખું છું કે આમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો મિત્રો. તો આ પ્રવૃત્તિ છે જે પણ તમને કીધું છે એ તમારે તમારી બુકમાં લખવાની છે. જો તમારી બુક ન હોય તો તમારે તમારી નોટબુકમાં લખવાની છે. તો અહીંયા હું મિત્રો એકમ પૂરો કરું છું. ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.